મહુવામાં યંત્ર ઉપર જુગાર રમતા કુલ 10 ઇસમોને 1,03,310ના મુદ્દામાલ સાથે યંત્ર ઉપર જુગાર રમતા ઝડપી પાડેલ। મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોને અગાઉ બાતમી મળેલ કે મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાહિલભાઈ સાદિકભાઈ શેખ રહેઠાણ મહુવાવાળા તેમજ યાસીનભાઈ રહીમભાઈ કુરેશી રહેઠાણ મહુવાવાળા પોતાના કબજા ભોગવટાની મહુવા બસ સ્ટેશનની સામે આવેલ અમૃત બજાર કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ દુધિયા કલરના 2 શટરવાળી દુકાનમાં બોસ ટાયર એન્ડ બેટરી A to Z નામની દુકાનમાં બહારથી માણસોને બોલાવી પોતાના આર્થિક લાભ માટે દુકાનમાં રાખેલ મશીનમાં યંત્રોના ચિત્રો પર રોકડ રકમના બદલામાં ટોકન આપી યંત્રનું ચિત્ર જાહેર કરી વિજેતાને તેણે લગાડેલ ટોકનના 10 ગણા ટોકન આપી તે ટોકન પરત આપીથી રોકડ રકમ આપી રૂપિયાનો હાર જીતનો નસીબ આધારિત જુગાર રમાડી જુગારના હિસાબના રોકડા રૂપિયા મેળવી અખાડામાં જુગાર રમવા આવેલ માણસોને સવલતો પૂરી પાડી જુગારનો અખાડો ચલાવે જેથી આ જગ્યામાં બાતમીના આધારે રેડ કરવા માટે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મહુવા વિભાગ મહુવા પાસેથી વોરંટ મેળવી રેડ કરતા યાસીમભાઈ રહીમભાઈ કુરેશી, સમીરભાઈ અનવરભાઈ કાદરી, ઇરફાનભાઈ અબ્દુલભાઈ શેખ, અબીબભાઈ ગફારભાઈ પાયક, જાવેદભાઈ બિલાભાઈ મકવાણ, વિજયભાઈ જયંતિભાઈ સીતાપરિયા, અશ્વિનભાઈ નાગજીભાઈ ગોહિલ, જીતુભાઈ દેવાભાઈ વાઘેલા, અરુણભાઈ જીણાભાઈ મેળ તેમજ મોહમ્મદ આરીફ દાઉદભાઈ કાળવાતર સહિત કુલ 10 ઇસમોની અટકાયત કરી રોકડ રૂપિયા 3,710 તેમજ રૂપિયાની અવેજમાં આપેલ પીળા કલરના પ્લાસ્ટિકના ટોકનના 91 કિંમત રૂપિયા 9,100ના તેમજ મુદ્દામાલ સહિત મોબાઈલ નંગ 10 કુલ કિંમત રૂપિયા 65,000 તેમજ યંત્રોના જુગારમાં વપરાયેલ LED CPU વાઈફાઈ સ્કેનર પ્રિન્ટર માઉસ કીબોર્ડ CCTV કેમેરા વગેરે ઇલેક્ટ્રિક સાધનો કિંમત રૂપિયા 25,500 મળી કુલ કિંમત રૂપિયા 1,03,310નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી।